Good morning all of you. Into the previous lecture, we will discuss about star topology. In this video lecture, we will discuss about ring topology. As per the name, this is work in ring format. Okay, let's see. Ring topology, each device is connected to adjacent device forming a circle. શું કહે છે રિંગ ટોપોલોજીની અંદર બધા જ ડિવાઇસ કનેક્ટેડ હશે. કયા ફોર્મની અંદર? સર્કલ ફોર્મની અંદર. એક રાઉન્ડ ફોર્મની અંદર બધા જ ડિવાઇસ કનેક્ટેડ હશે, જેવી રીતે તમે ફિગરમાં જોઈ શકો છો. એ જ રીતે ડેટા ફ્લોઝ ઇન ઓનલી વન ડાયરેક્શન. ડેટા એક જ ફ્લોની અંદર ફરશે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે જશે ત્યારે એક જ સાઈડથી જશે, બરાબર. ક્લોકવાઇઝ ઓર એન્ટી ક્લોકવાઇઝ, કાં તો ક્લોકવાઇઝ જશે કાં તો એન્ટી ક્લોકવાઇઝ જશે. ક્લોકવાઇઝ એટલે ક્લોક જે રીતે ફરે છે, ક્લોકની અંદર જે કાંટા જે રીતે ફરે છે એ ક્લોકવાઇઝ કહેવાશે, અને એનાથી ઓપોઝિટ સાઈડ એને કહેવાશે એન્ટી ક્લોકવાઇઝ, બરાબર. ઈચ ડિવાઇસ ઇન ધ રિંગ ટોપોલોજી એક્ટ્સ એઝ અ રિપીટર. રિંગ ટોપોલોજીની અંદર બધા જ ડિવાઇસ એઝ અ રિપીટર વર્ક કરે છે. એક જગ્યાએથી ડેટા આવશે એને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાનું વર્ક કરશે, બરાબર. It amplifies the signal transmission and transmission it to the next device. એક જગ્યાએથી સિગ્નલને ટ્રાન્સમિટ કરી અને ડેટા પોતાની પાસે લેશે અને પાછા એ ડેટાને ટ્રાન્સમિટ કરશે બીજા ડિવાઇસને, નેક્સ્ટ ડિવાઇસને સેન્ડ કરશે. આ ટાઈપની આખી પ્રોસેસ થશે રિંગ ટોપોલોજીની અંદર. ઓલ ડિવાઇસીસ આર કનેક્ટેડ ટુ ઈચ અધર ઇન ધ ફોર્મ ઓફ ક્લોઝડ લૂપ લાઇક રિંગ. રિંગના ફોર્મેટની અંદર બધા જ ડિવાઇસ એકબીજા જોડે કનેક્ટેડ હશે, જેવી રીતે ફિગરમાં આપણે જોયું એ જ રીતે, બરાબર. ઈચ ડિવાઇસ હેઝ ઓનલી ટુ નેબર કનેક્શન પર્પઝ. વન ઇઝ અપસ્ટ્રીમ એન્ડ અધર ઇઝ ડાઉનસ્ટ્રીમ. બધા જ ડિવાઇસને બે અલગ અલગ નેબર હશે. એક એની અપસાઇડમાં હશે અને એક એની ડાઉન સાઇડમાં હશે, બરાબર. એક રાઉન્ડની અંદર આખું નેટવર્ક છે તો એને બે ડિવાઇસ કોઈ પણ એક ડિવાઇસ જોડે કનેક્ટેડ હશે, એક લેફ્ટ સાઈડ ને એક રાઈટ સાઈડ, બરાબર. ડેટા ટ્રાવેલ થ્રુ મેની પોઈન્ટ્સ બિફોર રીચિંગ ટુ ધ ડેસ્ટિનેશન વિચ મેક ઇટ ઇનએફિશિયન્ટ નેટવર્ક કમ્પેર ટુ ધ સ્ટાર નેટવર્ક. શું કહે છે કે આ જે રિંગ ટોપોલોજીની અંદર શું થશે, જ્યારે તમારે કોઈ પણ ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ સેન્ડ કરવા છે ત્યારે એ જે ડેટા છે એ ઇન બિટવીન જેટલા પણ ડિવાઇસ આવશે બધા જ ડિવાઇસમાંથી પાસ થઈ અને પછી ડેસ્ટિનેશન સુધી પહોંચશે. એટલે આ એક ઓછું અસરકારક એવું નેટવર્ક કહી શકાય સ્ટાર ટોપોલોજી કરતાં. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે અલગ અલગ 8 ડિવાઇસીસનું નેટવર્ક છે. 8 ડિવાઇસ એકબીજા જોડે કનેક્ટેડ છે. પહેલું જે નેટવર્ક છે એને ડેટા સેન્ડ કરવા છે પાંચમા નેટવર્કને. પાંચમા જે ડિવાઇસ છે એને ડેટા સેન્ડ કરવાના છે. એ શું કરશે? પહેલું ડિવાઇસ બીજા ડિવાઇસને આપશે, બીજું ડિવાઇસ ત્રીજા ડિવાઇસને આપશે, ત્રીજું ડિવાઇસ ચોથા ડિવાઇસને આપશે અને ચોથું ડિવાઇસ જે છે એ પાંચમા ડિવાઇસને ડેટા આપશે. આ રીતે તમારા ડેટા જે છે એ ઇન બિટવીન જેટલા પણ અલગ અલગ ડિવાઇસીસ આવશે બધે પાસ થઈ અને પછી જે તે ડિવાઇસ પાસે પહોંચશે. આ ટાઈપની આખી પ્રોસેસ થશે રિંગ ટોપોલોજીની અંદર. ધ રિંગ ટોપોલોજી ઇઝ યુઝડ ટુ ઇમ્પ્લિમેન્ટ ધ ટોકન રિંગ નેટવર્ક એટ 4 or 16 Mbps. 4 or 16 મેગાપિક્સલની જે રિંગ નેટવર્ક છે એમની અંદર આ રિંગ ટોપોલોજી વર્ક કરે છે. એમની અંદર એમને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. In token ring network, a special signal or a small message called token is continuously passed from one network to another. આપણે ખબર જ છે, આપણે આગળ ટોકન રિંગ ટોપોલોજી કે ટોકન પાસિંગ સિસ્ટમ આપણે જોઈ લીધી છે. શું હતું એમની અંદર? બધા જ જે કમ્પ્યુટર્સ છે કે બધા જ ડિવાઇસીસ છે એ રિંગ ફોર્મેટની અંદર કનેક્ટેડ હશે એકબીજા જોડે. એક નાનું એવું પેકેટ કે જેને આપણે ટોકન કહી શકીએ એ પાસ થતું હશે નેટવર્કની અંદર બધા જ ડિવાઇસીસ પાસે. જેની પાસે એ ટોકન આવે છે એ પોતાના ડેટા ટ્રાન્સમિટ કરી શકશે. આ ટાઈપની આખી પ્રોસેસ થાય છે. આ વસ્તુ આપણે આગળ જોઈ લીધી છે. તો આ જે પેરેગ્રાફ છે એમની અંદર તમને એ જ વસ્તુ સમજાવવામાં આવી છે કે નાનું એવું એક પેકેટ હશે જે એક ડિવાઇસથી બીજા ડિવાઇસની અંદર પાસ કરવામાં આવતું હશે. The device which has the token is allowed to transmit data over the
નેટવર્ક જેમની પાસે ટોકન છે એ પોતાના ડેટાને ટ્રાન્સમિટ કરી શકશે. ડેટા ઇઝ એક્ઝેક્ટેડ બાય ધ એપ્રોપ્રિએટ ડિવાઇસ એન્ડ ધ એકનોલેજમેન્ટ ઇઝ સેન્ટ બેક ટુ ધ ટ્રાન્સમિટિંગ ડિવાઇસ. ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે ટ્રાન્સફર કરવામાં આવે છે, ડેટા પહોંચી જશે, પછી એકનોલેજમેન્ટનો મેસેજ આવશે કે તમારા ડેટા જે તમે મોકલા હતા એ સક્સેસફુલી મળી ગયા છે. બરાબર. ધીસ ટોપોલોજી ઓલ્સો સેન્ડ્સ ડેટા ઓન પ્રાયોરિટી બેઝ where message of higher priority are sent before message of with lower priority. શું કહે છે? આ જે નેટવર્ક છે એ પ્રાયોરિટી બેઝ પણ પોતાના ડેટા ટ્રાન્સફર કરી શકે છે. જેમને હાયર પ્રાયોરિટીનો મેસેજ આવશે એ પહેલાં ડેટા ટ્રાન્સફર કરશે, જેને લોઅર પ્રાયોરિટીનો મેસેજ આવે છે એ પછીથી ડેટા ટ્રાન્સફર કરશે. આ ટાઈપની પ્રોસેસ પણ આ જે ટોકન રિંગ સિસ્ટમ છે એમાં થઈ શકે છે. The nodes on a token ring are connected electrically or optically in ring structure. Electrically means કે વાયર થ્રુ કનેક્ટેડ હોય કે પછી વાયરલેસલી પણ કનેક્ટેડ હોઈ શકે છે ડિવાઇસ રિંગની અંદર. બરાબર. બટ ફિઝિકલી they are always connected in the star configuration to the hub which is also called a MAU, જેનું ફૂલ ફોર્મ છે મલ્ટી સ્ટેશન એક્સેસ યુનિટ. બટ ફિઝિકલી એ બધા જ ડિવાઇસીસ છે એ સ્ટાર નેટવર્કની જેમ હબ જોડે કનેક્ટેડ હોય છે. ઇન અ ટ્રાન્સીવર ડિવાઇસ that provides electrical or optical connection between the device and the device. As soon as the devices are activated, they are connected to the ring by MAU. બધા જ ડિવાઇસ કનેક્ટેડ હોય છે રિંગ નેટવર્કની અંદર બાય મલ્ટી સ્ટેશન એક્સેસ યુનિટ. મલ્ટી સ્ટેશન એક્સેસ યુનિટનો યુઝ કરી અને બધા જ ડિવાઇસીસ છે રિંગ ફોર્મેટની અંદર એકબીજા જોડે કનેક્ટેડ હોય છે. ઇટ ઓલ્સો રિમૂવ્સ અ નોન ફંક્શનિંગ ડિવાઇસ ફ્રોમ ધ રિંગ. એ જે ડિવાઇસનું કામ નથી એવા ડિવાઇસને રિમૂવ પણ કરી શકે છે રિંગમાંથી. બરાબર. ડ્યુઅલ રિંગ ટોપોલોજી. નેમ પરથી જ ખ્યાલ આવે કે આમની અંદર બે અલગ અલગ રિંગનો યુઝ થતો હશે અને સાચે એવું જ છે, આમની અંદર બે અલગ અલગ રિંગનો યુઝ થાય છે. શું વર્ક કરે છે જોઈએ. In ring topology, single ring is used whereas dual ring network topology consists of two concentrate ring. શું કહે છે કે રિંગ ટોપોલોજીની અંદર જનરલી એક જ રિંગનો યુઝ થાય છે, બટ ડ્યુઅલ રિંગ નેટવર્ક ટોપોલોજીની અંદર બે અલગ અલગ રિંગ છે એ વર્ક કરે છે. પ્રાઇમરી રિંગ એન્ડ સેકન્ડરી રિંગ. બરાબર. બે અલગ અલગ રિંગનો યુઝ થાય છે ટુ કનેક્ટ ઈચ ડિવાઇસ ઓન ધ નેટવર્ક. Primary ring carries data in one direction whereas secondary ring carries data in the opposite direction. શું કહે છે? પ્રાઇમરી રિંગ carries data in one direction. બે અલગ અલગ રિંગ છે. એક રિંગ છે ક્લોકવાઇઝ ફરે છે અને જે સેકન્ડ રિંગ છે એ એન્ટી ક્લોકવાઇઝ ફરે છે. બરાબર. બે ઓપોઝિટ સાઈડમાં પોતાના ડેટાને ટ્રાન્સફર કરવાનું વર્ક કરે છે. સેકન્ડરી રિંગ ઇઝ યુઝડ ઇફ પ્રાઇમરી રિંગ સ્ટોપ વર્કિંગ. જ્યારે પ્રાઇમરી રિંગ પોતાનું વર્ક કરવાનું બંધ કરી દેશે ત્યારે સેકન્ડરી રિંગ છે પોતાનું વર્ક કરવાનું સ્ટાર્ટ કરે છે. Thus, a secondary ring is redundant in secondary topology. It is dual ring topology. It is difficult to add new device. આજે ડ્યુઅલ રિંગ ટોપોલોજી છે એમની અંદર નવું ડિવાઇસ કનેક્ટ કરવું ડિફિકલ્ટ છે. For this, each station should have two transmitter port and two receiver port. બધા જ સ્ટેશન પાસે બધા જ ડિવાઇસ પાસે બે ટ્રાન્સમીટર પોર્ટ હશે અને બે રિસીવર પોર્ટ હશે જ્યાંથી એ ડેટાને ટ્રાન્સમિટ કરી શકે એઝ વેલ એઝ ડેટાને રિસીવ પણ કરી શકે. બરાબર. આ રીતે ડ્યુઅલ રિંગ ટોપોલોજી વર્ક કરે છે. હવે રિંગ ટોપોલોજીને શોર્ટમાં ડિસ્ક્રાઇબ કર્યું છે તો ઓલ ડિવાઇસ આર કનેક્ટેડ ટુ અનધર in a shape of a closed loop so that each device is connected directly to two other devices, one on either side of it. શું કહે છે કે આ જે નેટવર્ક છે એમની અંદર બધા જ ડિવાઇસ એકબીજા જોડે રિંગ નેટવર્કની અંદર કે રિંગ શેપની અંદર કનેક્ટેડ હશે. બધા જ ડિવાઇસ પાસેની બે સાઈડ એક એક ડિવાઇસ મીન્સ કે બે ડિવાઇસ જોડે કનેક્ટેડ હશે. બરાબર. એક ડિવાઇસ લેફ્ટ સાઈડમાં હશે અને એક ડિવાઇસ રાઈટ સાઈડમાં હશે અને ઇન બિટવીન એક ડિવાઇસ હશે. આ રીતે બધા જ ડિવાઇસ કનેક્ટેડ હશે. રિંગ ટોપોલોજી આર રિલેટિવલી એક્સપેન્સિવ એન્ડ ડિફિકલ્ટ ટુ ઇન્સ્ટોલ બટ
they offer high bandwidth and can span large distance. શું કહે છે કે જ્યારે ઘણું બધું મોટું ડિસ્ટન્સ છે ત્યારે એને ઓછું કરવાનું ટાસ્ક પરફોર્મ કરે છે રિંગ ટોપોલોજી. આ જે છે એ એક્સપેન્સિવ અને ડિફિકલ્ટ ટુ ઇન્સ્ટોલ એવું નેટવર્ક છે. ઇન્સ્ટોલ કરવું ઘણું બધું ડિફિકલ્ટ છે એઝ વેલ એઝ એમના માટે ઘણી બધી વધારે પ્રાઇસ આપવી પડે છે. બરાબર, એ ઘણું બધું એક્સપેન્સિવ છે, બટ એ સારી એવી હાઈ બેન્ડવિડ્થ પ્રોવાઈડ કરે છે, સારી એવી નેટવર્ક કેપેસિટી પ્રોવાઈડ કરે છે. રિંગ ઇઝ ક્રિએટેડ ટુ વિથ each device attached a special signal called a token travel around the ring, letting it known that it is that devices turns to transmit. શું કહે છે? આખું ટોકન પાસિંગ સિસ્ટમ સમજાવી છે કે આ જે રિંગ છે, બધા જ ડિવાઇસ છે એ રિંગ શેપની અંદર નેટવર્ક થ્રુ કનેક્ટેડ હશે અને એમની અંદર સ્પેશિયલ સિગ્નલ એમને જ પાસ કરવામાં આવશે કે જેમની પાસે ટોકન આવશે. જેમની પાસે ટોકન હશે એ પોતાના ડેટાને ટ્રાન્સફર કરી શકશે. બધાનો લાઇન બાય લાઇન ટર્ન આવશે રિંગની અંદર, બધા પાસે ટોકન આવશે. ટોકન આવશે ત્યારે એને પોતાના ડેટાને ટ્રાન્સફર કરવાના રહેશે. આ ટાઈપની આખી પ્રોસેસ થશે. એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ રિંગ ટોપોલોજી. ઇન રિંગ ટોપોલોજી collisions are avoided as only one device is allowed to transmit at a time. Bad network cards or improper hub units can still affect the network. ઘણી વખત એવું બને કે કોઈ હબ છે એ સારું એવું નેટવર્ક પ્રોવાઈડ ના કરી શકતું હોય કે પ્રોપરલી વર્ક ના કરતો હોય તો એ નેટવર્કને અફેક્ટ કરી શકે છે અને કોલિઝનને અવોઇડ કરવામાં આવે છે આ નેટવર્કની અંદર. કેમ કે એક ટાઈમે એક જ ડિવાઇસ પોતાના ડેટાને ટ્રાન્સફર કરી શકશે. એટલે કોઈ બીજું ડિવાઇસ ડેટા ટ્રાન્સફર કરે તો કોલિઝન જનરેટ થાય, બટ આમની અંદર એક ટાઈમે એક જ ડિવાઇસ પોતાના ડેટાને ટ્રાન્સફર કરી શકશે. બરાબર. એડવાન્ટેજ ઓફ રિંગ ટોપોલોજી. ઇઝીયર ટુ મેનેજ એઝ કમ્પેર ટુ બસ ટોપોલોજી. આ જે રિંગ ટોપોલોજી છે બસ ટોપોલોજી કરતાં મેનેજ કરવી ઇઝી છે. હેન્ડલ્સ લાર્જ વોલ્યુમ ઓફ ટ્રાફિક, વેરી રિલાયબલ એન્ડ ઓફર્સ ગ્રેટ સ્પીડ. સારી સ્પીડની અંદર ટ્રાફિકને સારી રીતે હેન્ડલ કરી શકાય છે અને ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ રિલાયબલી સેન્ડ કરી શકાય છે. પ્રોવાઇડ્સ અ ગુડ કમ્યુનિકેશન ઓવર લોંગ ડિસ્ટન્સ. લોંગ ડિસ્ટન્સ હશે તો પણ સારી એવી રીતે કમ્યુનિકેશન કરી શકાય છે. નો ટ્રાન્સમીટર્સ આર રિક્વાયર્ડ. ટ્રાન્સમીટરની રિક્વાયરમેન્ટ નથી. જે ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સમિટ કરે એવા કોઈ પણ ટ્રાન્સમીટરની રિક્વાયરમેન્ટ રહેશે નહીં. બરાબર. ડિસએડવાન્ટેજ જોઈએ તો મોર કેબલ વાયર્સ કમ્પેર્ડ ટુ બસ ટોપોલોજી આર રિક્વાયર્ડ. રિંગ ટોપોલોજીની અંદર બસ ટોપોલોજી કરતાં ઘણા બધા વધારે કેબલની રિક્વાયરમેન્ટ રહેશે. વન ફોલ્ટી ડિવાઇસ અફેક્ટ ધ એન્ટાયર નેટવર્ક. જો કોઈ એક ડિવાઇસની અંદર ફોલ્ટ જનરેટ થશે તો આખું નેટવર્ક સ્ટોપ થઈ જશે. બરાબર. કેમ કે રિંગ નેટવર્કની અંદર કોઈ પણ ડેટા છે બધા જ ડિવાઇસમાંથી પાસ થઈ અને સેન્ડ કરવામાં આવશે. જો ઇન બિટવીન કોઈ ડિવાઇસમાં ફોલ્ટ જનરેટ થાય છે તો ડેટા ત્યાં જ સ્ટોપ થઈ જશે, આગળ પાસ થશે નહીં. એટલે આખું નેટવર્ક છે એ સ્ટોપ થઈ જશે. એડિશન એન્ડ ચાર્જીસ ઓફ ડિવાઇસ કેન અફેક્ટ ધ નેટવર્ક. કોઈ નવું ડિવાઇસ અટેચ કરવામાં આવે છે કે કોઈ ડિવાઇસમાં ચેન્જ કરવામાં આવે છે તો આવા ટાઈમે આખા નેટવર્કને અફેક્ટ થશે. આખા નેટવર્ક ઉપર એમની ઇફેક્ટ થશે. તો આ રીતે રિંગ નેટવર્ક વર્ક કરે છે. ત્યાર પછી નેક્સ્ટ વન જોઈએ તો મેશ ટોપોલોજી. મેશ ટોપોલોજી શું છે જોઈએ. જો તમે ફિગર જોવો છો, ફિગર ઉપરથી આપને ખ્યાલ આવશે કે બધા જ કમ્પ્યુટર છે એ કોઈક ને કોઈક રીતે ઘણા બધા અલગ અલગ વેથી એકબીજા જોડે કનેક્ટેડ છે. એક કમ્પ્યુટર છે એ બધા જોડે કનેક્ટેડ હશે, બીજું કમ્પ્યુટર છે એ પણ બધા જોડે કનેક્ટેડ હશે. નેટવર્કની અંદર જેટલા પણ કમ્પ્યુટર છે એ બધા જ અલગ અલગ કમ્પ્યુટર જોડે કનેક્ટેડ હશે. આ ટાઈપની આખી પ્રોસેસ છે. જોઈએ શું વર્ક કરે છે. ઇન મેશ ટોપોલોજી each device is connected to each other. શું કે છે મેશ ટોપોલોજીની અંદર કોઈ એક ડિવાઇસ છે બધા જ અલગ અલગ ડિવાઇસ જોડે કનેક્ટેડ હશે. A device can send data to all the device in the network
Data sent by the device can take any position path to reach the destination. શું કહે છે? આમની અંદર જ્યારે કોઈ પણ ડિવાઇસને ડેટા સેન્ડ કરવા છે તો એ બધા જ ડિવાઇસને ડેટા સેન્ડ કરશે. નેટવર્કની અંદર જેટલા પણ ડિવાઇસ કનેક્ટેડ છે બધાને એ ડેટા મળશે, બરાબર. અને ડેટા જે છે એ સેન્ડ કરવામાં આવે છે કોઈ પણ રસ્તેથી સેન્ડ થઈ શકશે, મલ્ટિપલ પાથ હશે સેન્ડ કરવા માટેના, કોઈ પણ પાથ ઉપરથી ડેટા સેન્ડ થઈ શકશે, બરાબર. ઇન અ મેશ ટોપોલોજી every device is connected to each other and every node in the network with many redundant interconnections, at least two paths to and from each node. શું કહે છે કે આ જે મેશ ટોપોલોજી છે એમની અંદર બધા જ ડિવાઇસ એકબીજા જોડે કનેક્ટેડ છે અને ઘણી વખત એવું બને કે નકામા ઇન્ટરકનેક્શન પણ આમની અંદર થતા હોય. એક કમ્પ્યુટર છે એમને ઘણા બધા અલગ અલગ વે હશે બીજા કમ્પ્યુટર જોડે કનેક્ટ થવાના, બરાબર. ધેર આર ટુ ટાઈપ્સ ઓફ મેશ ટોપોલોજી, ફૂલ મેશ ટોપોલોજી એન્ડ પાર્શિયલ મેશ ટોપોલોજી. અહીંયા બે અલગ અલગ ટાઈપની મેશ ટોપોલોજી વર્ક કરે છે, ફૂલ મેશ ટોપોલોજી એન્ડ પાર્શિયલ મેશ ટોપોલોજી. ઇન ફૂલ મેશ ટોપોલોજી each device is connected directly to each other. શું કહે છે? ફૂલ મેશ ટોપોલોજીની અંદર બધા જ ડિવાઇસ ડાયરેક્ટલી કનેક્ટેડ હશે અલગ અલગ બધા જ ડિવાઇસ જોડે. ઇન પાર્શિયલ મેશ ટોપોલોજી સમ ઓફ ધ ડિવાઇસ આર કનેક્ટેડ ટુ ઓલ ધ અધર ડિવાઇસીસ બટ ધેર આર સમ ડિવાઇસીસ વિચ ડુ નોટ એક્સચેન્જ ડેટા વિથ ઓલ. શું કહે છે કે પાર્શિયલ મેશ ટોપોલોજીની અંદર એવું નહીં હોય કે બધા જ ડિવાઇસ એકબીજા જોડે કનેક્ટેડ હોય. ઘણા ડિવાઇસ એવા હશે કે જે બધા ડિવાઇસ જોડે કનેક્ટ ન પણ થયા હોય, એને રિક્વાયરમેન્ટ હોય એટલા ડિવાઇસ જોડે કનેક્ટ થયા હોય અને બાકીના જોડે ડિવાઇસ જોડે કનેક્ટ ન પણ થયા હોય, એવું બની શકે પાર્શિયલ મેશ ટોપોલોજીની અંદર. જેવી રીતે નેમ છે એ જ રીતે એમનું વર્ક છે. ફૂલી મેશ ટોપોલોજીની અંદર બધા જ ડિવાઇસ બધા જોડે કનેક્ટેડ હશે, જ્યારે પાર્શિયલ મેશ ટોપોલોજીની અંદર રિક્વાયરમેન્ટ મુજબ જેને રિક્વાયરમેન્ટ હશે એટલા ડિવાઇસ જોડે જ કનેક્ટેડ હશે, બરાબર. સો they are connected only to those with which they communicate most of the time. સો આની અંદર શું હશે કે જેમને વધારે કમ્યુનિકેશન કરવાની રિક્વાયરમેન્ટ રહેતી હશે એટલા જ ડિવાઇસ જોડે કનેક્શન બનાવશે, બરાબર. ઇટ ઇઝ લેસ એક્સપેન્સિવ એન્ડ લેસ રેડ્યુન્ડન્ટ કમ્પેર્ડ ટુ ફૂલ મેશ ટોપોલોજી. આ પાર્શિયલ મેશ ટોપોલોજી છે એ ઓછા કનેક્શન ક્રિએટ કરે છે, એટલે ઓછું એક્સપેન્સિવ એવું નેટવર્ક છે ફૂલ મેશ ટોપોલોજી કરતાં. ધીસ ટોપોલોજી ઇઝ યુઝફુલ વેર કનેક્શન્સ આર ઇઝીલી એન્ડ ફ્રિકવન્ટલી બ્રોકન. આ ટાઈપનું જે કનેક્શન છે ક્યાં રિક્વાયરમેન્ટ રહે છે? જ્યાં કનેક્શન ઇઝીલી બ્રોકન થઈ જતું હોય, મીન્સ કે કનેક્શન જલ્દીથી તૂટી જતું હોય, આવી જગ્યાએ આ ટાઈપની ટોપોલોજી વર્ક કરે છે. મેશ ટોપોલોજીને શોર્ટમાં કન્સેપ્ટ જોઈએ તો ધ મેશ ટોપોલોજી કનેક્ટ્સ ઓલ ડિવાઇસીસ ટુ ઈચ અધર ફોર રેડ્યુન્ડન્ટ એન્ડ ફોલ્ટ ટોલરન્સ. શું કહે છે કે આમની અંદર બધા જ ડિવાઇસ એકબીજા જોડે કનેક્ટેડ હશે, ઘણા બધા અલગ અલગ વેથી કનેક્ટેડ હશે. ઇટ ઇઝ યુઝડ ઇન વેન્સ ટુ ઇન્ટરકનેક્ટ લેન્સ એન્ડ ફોર મિશન ક્રિટિકલ નેટવર્ક્સ લાઇક ધોઝ used to banks and financial institution. શું કહે છે કે આ ટાઈપનું જે નેટવર્ક છે એમાં એક વાઇડ એરિયા નેટવર્ક હશે જે ઘણા બધા અલગ અલગ લોકલ એરિયા નેટવર્કને પોતાની જોડે કનેક્ટ કરતું હશે. અને આવું જે નેટવર્ક છે કઈ જગ્યાએ યુઝમાં આવે? બેંક છે, કોઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે, આવી જગ્યાએ આ મેશ ટોપોલોજી છે એ વર્ક કરે છે. ઇમ્પ્લિમેન્ટિંગ ધ મેશ ટોપોલોજી ઇઝ એક્સપેન્સિવ એન્ડ ડિફિકલ્ટ. આ એક્સપેન્સિવ અને ડિફિકલ્ટ એવું નેટવર્ક છે. મેશ ટોપોલોજી ઇઝ નોટ યુઝડ કોમનલી બીકોઝ ઓફ ઇટ્સ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર. એનું જે સ્ટ્રક્ચર છે ઘણું બધું કોમ્પ્લેક્સ છે, એ ઘણું બધું ડિફિકલ્ટ છે, એટલે આ ટોપોલોજીનો જલ્દીથી લોકો યુઝ કરતા નથી. બટ ઇટ પરફોર્મ્સ વેલ વેન ધ ડિવાઇસ આર સ્પ્રેડ ઇન ધ નેટવર્ક એન્ડ ડુ નોટ લાઈ ઇન ધ સેમ રિજિયન. શું કહે છે કે એક જ વિસ્તારની અંદર ડિવાઇસ ન હોય, ઘણા બધા દૂર ડિવાઇસ કનેક્ટેડ કરવા હોય ત્યારે આ જે નેટવર્ક છે એમનો યુઝ કરવામાં આવે છે. વેન ઇઝ એન એક્ઝામ્પલ ઓફ મેશ ટોપોલોજી. વાઇડ એરિયા નેટવર્ક છે એ મેશ ટોપોલોજીનું એક એક્ઝામ્પલ કહી શકાય. ઇટ ઇઝ એન ઇન્ટરકનેક્શન ઓફ મલ્ટિપલ લેન.
એ ઇન્ટરકનેક્શન છે, મલ્ટિપલ લોકલ એરિયા નેટવર્કને પોતાની અંદર કનેક્ટ કરવાનું વર્ક કરે છે. એટલે આવી જગ્યાએ આ જે મેશ ટોપોલોજી છે એ સારી રીતે વર્ક કરી શકે. એડવાન્ટેજીસ જોઈએ તો પ્રોવાઇડ્સ રેડ્યુન્ડન્ટ પાથ which help in sending data using an alternate path if a specific path is if sending the data. આમની અંદર ઘણા બધા અલગ અલગ પાથ હશે. તમારે જ્યારે કોઈ પણ ડેટા સેન્ડ કરવા છે તો એક પાથ ઉપર ટ્રાફિક હશે તો બીજા પાથ ઉપરથી તમે ડેટાને સારી રીતે ટ્રાન્સફર કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, આપણી કોલેજની અંદર 2 અલગ અલગ સીડી છે. એક સીડી ઉપર ટ્રાફિક હશે તો તમે બીજી સીડી ઉપરથી ચડી શકો છો કે ઉતરી શકો છો. સેમ એ જ રીતે નેટવર્કની અંદર જો ઘણા બધા અલગ અલગ પાથ હશે કોઈ જગ્યાએ જવાના તો એ સારું એવું વર્ક પ્રોવાઈડ કરે છે અને એક જગ્યાએથી નહીં તો બીજા પાથ ઉપરથી ડેટાને સેન્ડ કરી શકાય છે. એન્ટાયર નેટવર્ક ડઝ નોટ ગેટ અફેક્ટેડ બાય વન ફોલ્ટી ડિવાઇસ. જો કોઈ એક ડિવાઇસને અફેક્ટ થશે તો બધા જ આખું નેટવર્કને કોઈ જાતની ઇફેક્ટ થતી નથી. એ એક ડિવાઇસને રિમૂવ કરી દેવામાં આવશે. બરાબર. સેન્ટ્રલાઇઝ્ડ મેનેજમેન્ટ ઇઝ નોટ રિક્વાયર્ડ ઇન સ્ટાર ટોપોલોજી. જેવી રીતે સ્ટાર ટોપોલોજીની અંદર સેન્ટ્રલ ડિવાઇસ છે કે જે આખું નેટવર્કનું મેનેજમેન્ટ કરે છે, એવું આ જે મેશ ટોપોલોજી છે એમની અંદર હશે નહીં. ઇઝી ટુ ડિટેક્ટ ધ ફોલ્ટી ડિવાઇસ. જે ડિવાઇસની અંદર ફોલ્ટ છે એને ડિટેક્ટ કરવું ઘણું બધું ઇઝી છે. તો આ બધા અલગ અલગ એના એડવાન્ટેજ છે. હવે ડિસએડવાન્ટેજ જોઈએ તો મોર કેબલિંગ ઇઝ રિક્વાયર એઝ કમ્પેર્ડ ટુ બસ સ્ટાર એન્ડ રિંગ ટોપોલોજી. બસ સ્ટાર અને રિંગ ટોપોલોજી કરતાં ઘણા બધા અલગ અલગ કેબલની રિક્વાયરમેન્ટ રહેશે. ઈચ લિંક ફ્રોમ વન ડિવાઇસ ટુ અનધર રિક્વાયર એન ઇન્ડિવિજ્યુઅલ NIC. બધા જ અલગ અલગ ડિવાઇસને કનેક્ટ થવા માટે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડની રિક્વાયરમેન્ટ રહેશે. બરાબર. બધા જ અલગ અલગ ડિવાઇસ પાસે પોતપોતાના નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ હોવા કમ્પલસરી બની જશે. વેરી એક્સપેન્સિવ એઝ કમ્પેર્ડ ટુ બસ સ્ટાર એન્ડ રિંગ ટોપોલોજી. બસ સ્ટાર અને રિંગ ટોપોલોજી કરતાં ઘણું બધું એક્સપેન્સિવ છે. ડેટા કેરિંગ કેપેસિટી ઇઝ અનઓથોરાઇઝ્ડ અનલેસ ઓલ ડિવાઇસ આર ટ્રાન્સમિટિંગ ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ. સતત ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય છે તો આવા ટાઈમે ઘણી વખત એવું બને કે એમની જે ડેટા સેન્ડ કરવાની કેપેસિટી છે એ વર્ક કરી શકે નહીં, સારી રીતે વર્ક કરી શકે નહીં અને ડિફિકલ્ટ ટુ રીકન્ફિગરેશન. એમને પાછું કન્ફિગર કરવું ઘણું બધું ડિફિકલ્ટ છે. તો આ રીતે મેશ ટોપોલોજી વર્ક કરે છે. ત્યાર પછી નેક્સ્ટ વન છે ટ્રી ટોપોલોજી, જે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું.